અંજાર નગરપાલિકા દ્વારા પૂર્વ કારોબારી ચેરમેન સ્વ શ્રી કાંતિલાલભાઈ જીવરામભાઈ જેઠવા તારીખ 11/1/2025ના રોજ તેમજ અંજાર નગરપાલિકાના પૂર્વ નગરપતિ સ્વ શ્રી ભરતભાઈ પ્રાણલાલભાઈ શાહ તારીખ 12/1/2025ના રોજ અવસાન થયેલ તે અંતર્ગત સદગત સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અંજાર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સભાખંડ મધ્યે આજ રોજ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડવાણીના અધ્યક્ષસ્થાને આયોજિત શોક સભામાં ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર અને સર્વે કાઉન્સિલરો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ શોક ઠરાવનું વાંચન કર્યું હતું, જેમાં અંજાર નગરપાલિકામાં વર્ષ 1990થી 2005 સુધી કાઉન્સિલર તેમજ વર્ષ 1997 થી 1998 સુધી અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે સેવા આપનાર સ્વ શ્રી કાંતિલાલભાઈ જીવરામભાઈ જેઠવાનું દુઃખદ અવસાન તારીખ 11/1/2025 શનિવારના રોજ તેમજ અંજાર નગરપાલિકામાં વર્ષ 1996 થી 2005 સુધી કાઉન્સિલર તેમજ 24/1/2000 થી 23/7/2002 સુધી ઉપપ્રમુખ તરીકે તેમજ 2002 થી 2005 સુધી અંજાર નગરપાલિકાના પ્રમુખની સેવા આપનાર સ્વ શ્રી ભરતભાઈ પ્રાણલાલભાઈ શાહનું દુઃખદ અવસાન તારીખ 12/1/2025 રવિવારના રોજ થયેલ છે। સદગત બંનેના દુઃખદ અવસાનના સમાચાર મળતા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો તથા સમગ્ર કર્મચારીગણમાં શોકની લાગણી અનુભવે છે। સદગત શ્રીના પવિત્ર અને દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેમજ તેમના પરિવાર પર પડેલ આ કારમો આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના તેમ જણાવ્યું હતું।